નિસ દિન બરસત નૈન હમારે. મને એમ છે ઉપર છે 99%, હોય ને તો અહીંયા વાંચું છું. બહુ જ સુંદર છે. નિસ દિન બરસત નૈન, વ્રજ કે બિરહી લોગ બેચારે, ઠગે છે રે ફોસલાઈ ગયા. તમને કોઈ છેતરીને વયું જાવ પછી જે તમારી દશા થાય ને એ તમે વાણી દ્વારા વ્યક્ત ન કરી શકો. એમાં જે વર્ણન કર્યું છે, ન ભૂતો ન ભવિષ્યતે. વિશેષ વા સ્ત્રીઓ વા પુરુષો વાપી ભર્તુ ભાવેન કેશવમ, હૃદય કૃત્યા ગતિમ યાતિ શ્રુતિનામ પાત્ર સંશય. સ્ત્રી હોય અગર પુરુષ હોય, પણ પતિ ભાવે જે કૃષ્ણને ભજે છે તે ગોપીજનોના ભાવને પામે. પુષ્ટિ માર્ગમાં કોઈ સ્ત્રી પુરુષ છે જ નહીં, બધી ગોપી છે. તમે જો વલ્લભપુરના બાળકો ઉપરનો ધારણ કરે, હાથમાં કડા પહેરે, કાનમાં કુંડલ હોય અને આરતી ઉતારે, ગોપી ભાવ. ગોવિંદ સ્વામી કે હવે નામ ભૂલી જાવ તો માફ કરજો, મીરાબાઈને મળવા ગયા. મીરાબાઈ કે હું કોઈ પુરુષને મળતી નથી. એ કે હમણાં આજે ખબર પડે કે પુરુષોત્તમ સિવાય બીજો કોઈ પુરુષ છે. એક જ પુરુષ છે, પુરુષોત્તમ ઠાકોર. આપણે બધા ગોપી ભાવ. માને જેટલો પ્રેમ બાળક પર આવે ને એટલો બાપને ન આવે. એટલે વલ્લભે જો ઠાકોરજી બધી ગોપીઓ માથે પધરાવી દીધા. અમારા બા માથે બિરાજે છે. અત્યારે આપણા ઘરે કોઈ આવે કે હા, એ કે અમારા બા માથે બિરાજે. ત્યાં તો બા આમ હંચોડા ઊભા થાય, ભલે ને કાંઈ ન આવડતો હોય, 3 વાર ખાઈને ઊભા થતા હોય. આ ઉપરથી સમજાય છે કે જ્ઞાન વૈરાગને સ્ત્રી ભાવ આવતો નથી. જ્ઞાન કેવું, વૈરાગ કેવો? જે પુરુષત્વવાળો ભાવ હોય ને એ સ્ત્રીમાં ન આવે. જ્ઞાન નહીં હોય ચાલશે, વૈરાગ્ય નહીં હોય ચાલશે, પણ જો ભક્તિ નહીં હોય તો ચાલશે નહીં. એટલે હું ભાવ પ્રભાવ બન્યો છે. આ ભાવમાં દીનતા આવતી નથી. ખરું સાધન તો શરણાગતિ સ્વીકારી, દીનતા રાખવી તે જ ભક્તિ માર્ગનું ધ્યેય. બધામાં દયારામભાઈ હોય, હરિરાય પ્રભુ હોય, ગોકુળનાથજી હોય, વલ્લભ હોય, દીનતા. જે અત્યારે ગોતવા જાય તોય ન મળે. એક ભગવદી મને કહેતા હતા, એ કે ઈલા પહેલાં છે ને ઘઉંમાંથી કાંકરા કાઢતા હતા, હવે કાંકરામાં જ ઘઉં કાઢીએ છીએ. મેં તો મને કાંઈક સમજાય એવું બોલો. મને કે પેલા દીનતા છે ને ભોળે પડે હતી, હવે મોઢું જોવું પડે કે આ નાટક છે કે સાચું છે. મને એમની વાત સાચી લાગે. એવી દીનતા રાખે, એવી દીનતા રાખે ને કાંઈક સેજાવું થાય ને એવું અડચકું તોડી દે. આપણે તેના સામું જોઈએ કે આ પેલી જ વ્યક્તિ છે. મને તો એટલા બધા ઘણા બધા અનુભવ થયા છે, એટલે મને હવે આનંદ આવે છે. હવે હું પ્રૂફ થઈ ગઈ. વડચકું તોડે તોય વૈષ્ણવ, અને દીનતા રાખે તોય વૈષ્ણવ. પણ સમજી જાઓ એટલે નાટકમાં આવું નહીં. અને તે ભાવ સ્થિર થતાં જ લેશ માત્ર માયાનો ડર રહેતો નથી. પ્રભુ નિષાદન ફલાત્મા છે, તે પ્રભુની ભક્તિ કરવામાં જ તેને સર્વ સુખ મળે છે. આજે પ્રભુની સેવા જેને છૂટી હોય ને એને ખબર પડે કે પ્રભુ વિના રહેવું કેટલું અઘરું છે. પણ જો તમે પ્રભુને મૂર્તિ માનો બીજાને ઘરે પધરાઈ આવો, તમારા છોકરાને તમારા વિના પાડોશીને ઘરે ન ગમે ને મારવાલા, એમ તમારા ઘરે બિરાજતા તમારા ઠાકોરજીને કોઈ ન છૂટકાની વાત જુદી છે. પણ લોકો તો ફરવા જાય, હા બહુ શરદી થઈ છે ને એટલે
કાલે જરા મારું મન બહુ ઉદાસ હતું, મારા દીકરાએ આવું કર્યું. એટલે પણ એમાં કોઈના ઘરે ઠાકોરજી પધરાવી દેવાય? બને ત્યાં સુધી આપણા ઠાકોરજી આપણાથી એવા હેવાયા છે કે આપણા વિના, આપણને એના વિના ગમે છે એટલે પધરાવી દઈએ છીએ. પિન્ટુ મોન્ટુના લગ્નમાં આકાશના અંકોના મને બધાએ કીધું હતું, અમે તારી માં જેવા છીએ, તું દર્શન કરી જાજે. તારે એકલા હાથે, તારે નથી દીકરી કે નથી કોઈ કરે એવું, તું પધરાવી જા. મેં મારો દીકરો હવા મહિનાનો હોય તમારા ઘર પધરાવું, એ વાત જુદી છે. મેં તો આ વાત જુદી છે. એ કેવો રાજી છે કે મારા ઘરે આજે પ્રસંગ આવ્યો છે, મારો સખો ઘોડે ચડશે, મારો સખો ગાડીમાં, આ બધા નાચશે. મેં કીધું ભલે મંદિરમાં હશે પણ મારે ભેગો જ હશે, નાચવામાં ને ગાવામાં ને બધામાં. એના વિના આવો આનંદ આવે? તે પ્રભુની ભક્તિ કરવામાં તેને સર્વ સુખ મળે છે. પ્રભુ દયાળુ છે. જીવની કરણી સામું જોતા, બધા આપણા અવગુણ સામું જોવે ત્યાં બે ક્યારનો વલ્લભને કાંઈક કે લીલા કરો, હાલો અહીંયા નો રેવાય. પણ વલ્લભે કાનમાં કીધું છે પધરાવ્યા ત્યારે, મારો વૈષ્ણવ રાખે એમ રહેજો, એના દોષ સામું જોશો નહીં અને એની ફરિયાદ મને કરશો નહીં. આપણે ફરિયાદ કરે ત્યારે આપણા ઘરે રહીએ? મનમાં ઘણી વાર મૂંઝાતા હશે કે આજે વલ્લભ પૂછે તો કહી દઉં, પણ વલ્લભ પૂછે જ નહીં. તેમજ પ્રભુ સર્વશક્તિમાન હોય, પોતાના ભક્ત કોઈ સાધનની અપેક્ષા રાખતા નથી. આ લોકો ફરવા જાય ત્યારે આપણે હું આ બધું બનાવીએ છીએ? ના. હું કહું રોજ હવે તાર વેરાયટી, એ કે માં તું જે કે. કોક દી એકલી પૌવા ને દહીં ને પાપડ ને એવું હોય ને, કોક દિવસ ભેળી ને દહીં ને બટેકાવાળું રસન શાકે હોય, અને કોપવાર એને બધા શાક નાખીને ઉપમા અને ભાખરી. આપણે તાર વેરાયટી, પણ આપણે પછી એ જ લેવાય, આપણે ટિફિન મંગાવીને ન ખવાય હો મારવાલા. એવું કયું સાધન છે જે પ્રભુને રીઝવે? અનંત કોટી બ્રહ્માંડની રચના કરવાવાળા તેને કોણ વૈભવથી પ્રસન્ન કરી શકશે? જેમ સૂર્યને પ્રસન્ન કરવા દીપક સામે રાખવો અગર દીવાની ભેટ ધરવી તેના સમાન છે. મહાન તેજસ્વી સૂર્યની સામે આંખ માંડી શકાતી નથી, તેને દીવાની ભેટ પ્રસન્ન કરવા જેવી વાત છે. દીવો તો અંધારામાં જ કામ આવે, સૂર્યની સામે કામ આવે નહીં. બોલો વલ્લભાધીશ. શ્રી વલ્લભાધીશ. સુબોધિનીજીનું પાન વલ્લભ કરાવે તો થાય, અને સ્પર્શ કરવો આપણા બસની વાત નથી. પૃથ્વી કે છે પ્રભુ છોડીને ગયા પછી જે દશા થઈ છે એનું વર્ણન કરતા કે છે, એવી રીતે લક્ષ્મીજીનું કાર્ય કહી સ્વવા સમરિવંદ વન્વ વિહાય, પોતાના નિવાસસ્થાન કમળના વનના છોડીને પદથી કારણનો ત્યાગ કર્યાનું કહે છે. સતાંશથી પણ જો બીજામાં આસક્તિ થાય તો ચરણની સેવા મળવી દુર્લભ છે. માટે લક્ષ્મીજી પોતાના જન્મસ્થાન કમળવનને છોડી ભગવત ચરણના સૌભાગ્યનો આશ્રય કરે છે. પોતાનું કમળનું વન છોડી દે. શેના માટે? ઠાકોરજીના ચરણારવિંદ. પોતાનું કમળ વન છોડીને પ્રભુના ચરણ કમળનો આશ્રય કરે છે. મૂળ શ્લોકમાં વન શબ્દ મૂકી કમળ વન આશ્રય કરવો યોગ્ય નથી એમ બતાવ્યો છે. ભક્તિનિષ્ઠ થાય છે એવો અર્થ છે. પૃથ્વી અહીં પોતાનો ઉત્કર્ષ બતાવે છે. ભગવાનના ચરણ મારા ઉપર હોવાથી લક્ષ્મીજી મારી પણ સેવા કરે છે. જો એટલે ભગવદીઓમાં હું ઉત્તમ છે. ચરણ સેવાનું સૌભાગ્ય પ્રાપ્ત થાય એટલે ચરણરૂપ થાય તે
માટે લક્ષ્મીજી મારી સેવા કરે છે એમ જણાવ્યું છે. લક્ષ્મીજી જેની અભિલાષા કરે છે તે ભગવાનના ચરણચિહ્નો મારા પર સર્વે સ્થળે અંકિત છે એમ પૃથ્વી કહે છે. ભગવત ચરણોનું મહાત્મ્ય કરી ફરીવાર પૂર્વાર્ધમાં ભગવત પદથી અને ઉત્તરાર્ધમાં તત્વો વિભૂતિમાં તત્પદથી ભગવાનનું નામ કહ્યું છે. તે ભગવાને મને સારી રીતે શણગારેલી એમ કહેવામાં આવ્યું છે. અંજ કુલિશ્યામ કુશકેતુ કેતય કમળ વજ્ર અંકુશ અને ધ્વજાના ચિહ્નોવાળા વિશેષણથી ભગવત ચરણનું સ્વરૂપથી ઉત્તમપણું વર્તાવ. પ્રભુના એક ચરણારવિંદમાં 9 ને બીજામાં 7, ટોટલ 16 ચિહ્નો. એમાં 4 પછી કળશ, પછી સાથીઓ એટલે કે સ્વસ્તિક, જવ, આ બધાનું વર્ણન આની પહેલાં હું લગભગ 6 મહિના પહેલાં આપણે કરેલું છે કે કયા ચિહ્નનો કયો ભાવ અને શું, એટલે હવે અત્યારે કરતા નથી. શ્રી મહાપ્રભુજી ભગવત ચરણારવિંદના ચિહ્નોનું મહત્ત્વ સમજાવે છે. ભગવાનના ચરણારવિંદમાં કમળના આકારની રેખાઓ એ ચરણના એક ભાગને કમળનું રૂપ આપનારી છે. જે ભક્તો માટે મકરંદ રૂપી અમૃતનું ફળ નિયત થાય છે એમ સૂચવ્યું છે. સર્વથા દોષ રહિત હોય તેના જ અધિકારી છે. આવા અધિકારી દુર્લભ છે. દેહધ્યાસ હું અને મારુંની ભાવનાવાળા જીવ આ ફળને પ્રાપ્ત કરી શકતા નથી. તે માટે એટલે કે દેહમાં રહેલાઓને અમૃત પ્રાપ્ત કરવાનો અધિકાર થાય તે માટે ભગવાનના ચરણારવિંદમાં જ પાપના પર્વતોનો નાશ કરનારી વજ્રની રેખા, દરેકનો ભાવ બતાવે. વજ્ર એટલે નહીં આમ ગમે એને ઓલું કરી નાખે, તો આપણા બધા પાપ તમે ચરણ સ્પર્શ કરો તો વજ્રને થાય તો બધા પાપના ઢગલા નાશ થઈ જાય. ઘણા એમ કે અમારે ગોવર્ધનનાજી, પણ મારા વાલા અંદર તો છે જ ને, આપણને નથી દેખાતા કારણ કે આપણા દિવ્ય ચક્ષુઓ નથી, ભાવ ચક્ષુઓ નથી, આપણા ચર્મ ચક્ષુઓ છે. તેથી તેમની સેવા થતાં આરંભમાં જ સર્વ પાપોનો નાશ થાય છે. આ બધું મનની નિશ્ચલતાથી પ્રાપ્ત થાય છે અને યોગ વગેરે સાધનોથી મનની નિશ્ચલતા પ્રાપ્ત કરવામાં બહિર્મુખતા થાય છે. તેથી ભગવાનના ચરણારવિંદમાં જ મનને વશ કરવા માટે અંકુશના આકારની રેખા છે. આવ્યું અંકુશ? તેથી ભગવાનના ચરણકમળના મહાત્માને લીધે જ ભક્તોનું મન ત્યાંથી ભટકતું નથી કે સેવા માર્ગમાં કોઈ પ્રતિબંધ આવતો નથી. પણ આ બધું ભગવાનના ભજન પછી થાય. તમે એમને બેઠા રહ્યો તો કાંઈ ન થાય. સેવા ઘરમાં પધરાવો એટલે આ બધું થાય. પણ ભગવાનનું ભજન શરૂ કરવું જ મુશ્કેલ છે. જુઓ બધાને કાલે ઓલા બધા આમ કેવા બાના કાઢતા. એક બેન તો કે બ્રહ્મ સંબંધ છે પણ હા એ કંઠી કે પડી ગઈ. મેં કીધું પડી નથી ગઈ. આપણે નથી કંઠી પહેરવી તો કોણ કે જ બ્રહ્મ સંબંધ લ્યો. પછી મેં પૂછ્યું કે તમને કોણ ગમે? એ કે મને બધાય ભગવાન ગમે. મેં તો સારું તમે કંઠી નથી પહેરતા, બરાબર, મનમાં હોય ને મોઢે ન કહેવાય. કારણ કે જીવને કાલ, ધર્મ અને સ્વભાવનો ભય રહ્યા કરે. જીવ સદા ભયભીત રહેલો હોવાથી એને ચેન પડતું નથી. તેથી ભગવાનના ચરણ કમળમાં જ અહીં માત્ર આવવાથી જ ક્યાંયથી ભય થવાનો. આપણને કોઈનો ભય લાગે છે? બધાને સૌથી વધુ ભય લાગતો હોય ને તો મૃત્યુનો. પણ આપણે યમદાવ તો લેવા જ નથી આવવાના. પછી હું બીવાનું? વિષ્ણુદૂત આવવાના છે. આપણે તો ગોકુળ સાસરીએ જવું રહે. લગ્ન થઈ જાય ને પછી અઠવાડિયું સાસરે રહીએ. પછી સૌરાષ્ટ્રમાં આજે રિવાજ છે, અહીંની મને ખબર નહીં. પછી પાછા પગ કરવા પિયર ભાઈ તેડવા આવે કે કાકા આવે કે દીકરીને લઈ જાય. એટલે સાસુ કે તમારે પાછા ટાઈમે કહેજો એટલે અમે તેડી જાય. હવે પિયરમાં જાય ને જ્યાં વીવર રહ્યા, નાચ્યા ને ગાયા ને ખાધું ને મોટા થયા ને મોલ્લો ને બેનપણી ને હગા ને વાલા ને વસ્તુ ને આપણો રૂમ ને હા, છતાંય થોડીક વાર થાય ને એટલે એમ થાય
સાસરેથી વહેલા તેડવા આવે તો સારું, અઠવાડિયામાં તો પ્રભુ ઘરમાં પધારે છે ને પછી તમને ફીલ થવા જ માંડે જ. પછી તમારે કોઈને કાંઈ પૂછવું પડતું નથી. એ તો પ્રેમ કી બાત હે ઉધો. એમ સૂચવનારી અભય સૂચક ધ્વજા રૂપરેખા છે. રાજા જીતે ને એટલે પોતાની ધજા, હવે એ કે ઓલા રાજા ગયા એટલે આપણા ઘરમાં બિરાજ તો આપણો રાજા આવી ગયો, પછી આપણે કાંઈ હવે બીજાની ચિંતા કરવાની જરૂર નથી. આ કેતાની ચિહ્નો છે એવા ભગવાનના ચરણ કમળ છે. લક્ષ્મીજી પણ ત્યાં છે. શ્રીમદ પદય પદથી બતાવ્યું છે. લક્ષ્મીજી સાથે એમના કટાક્ષો અને બ્રહ્માજી વગેરે પણ ત્યાં છે. જે ભગવાનના ચરણનો આશ્રય લે છે એને બીજે ક્યાંય અનુરાગ થવાનું નથી. એકવાર કૃષ્ણ જેને ગમી ગયો ને એને પછી બીજું કોઈ નહીં. માન બધાને આપો, સન્માન બધાને આપો, પણ પ્રેમ તો એકને જ. એ બતાવવા ભગવત પદ મૂક્યું છે. સમલંકૃતાંગી સમ્યક અલંકૃતાની અંગાની યસ્યા, તે પ્રભુના ચરણ કમળથી હું સારી રીતે અલંકૃત હતી. કોણ કહે છે? પૃથ્વી. એટલે કે મારા અંગ ભગવાનના ચરણ કમળના ચિહ્નોથી સારી રીતે શણગારેલા હતા. બોલો વલ્લભ. શ્રીમદ ભાગવત અને દેવને દંડવત प्रणाम करूँ. चंद्र सरोवर पे सूरदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. सुरभि कुंड पे परमानंद दास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. जमुनावता पे संकर्षण कुंड पे कुंभन दास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. भिक्षु कुंड पे कृष्णदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. कदम खंडी पे गोविंद स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम. अप्सरा कुंड पे चित्त स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम. मानसी गंगा पे नंददास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. रुद्र कुंड पे चतुर्बुदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. વ્રજ વિલાસ વ્રજની ગોપિકાઓને મારા દંડવત પ્રણામ. હે વલ્લભ, સવારથી અત્યાર સુધી સેવા સ્મરણ સત્સંગ જે પણ તે કરાવ્યું તે તારા ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરશો. બોલો વલ્લભાધીશ કી જય. દ્રઢ ચરણ કેરો ભરોસો, દ્રઢ ચરણ કેરો. શ્રી વલ્લભનક ચંદ્ર છટા બિન સબ જુગ માય અંધેરો ભરોસો, દ્રઢ ચરણ કેરો. साधन और नहीं आ कली में, क्या सो होय निवेरो. सूर का कहे द्विविध आंधरो, बिना मोल को चेरो भरोसो, દ્રઢ ચરણ દ્રઢ ચરણ દ્રઢ ચરણ કેરો. શ્રી વલ્લભાધીશ કી. આજનો આ સત્સંગ મારા વલ્લભના ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરશો. આ મારા વલ્લભની વાણી અને ભૂલો એ મારી. બોલો વલ્લભાધીશ કી. બધાય વૈષ્ણવને જાજા કરીને જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ.